ગામના વિકાસ અર્થે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાનો ગામ સંમેલન કાર્યક્રમ ડભોઈ તાલુકાના ચનવાડા ગામે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગામ વિકાસ સંઘ અને રાષ્ટ્ર વિકાસ સંઘના સભ્યો હાજર હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં છેવાડાના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો ગામ સશક્ત અને સ્વનિર્ભર બને એ માટે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુ સાથે અને અત્યારે જે લોકો ગામ છોડી શહેર તરફ જઈ રહ્યા છે ત્યારે ગામનો વિકાસ કઈ રીતે થાય તે અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી નિમિત્તે યોજવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ગામ વિકાસ માટે માહિતી મેળવી હતી। ચનવાડા આદુરામ મહારાજના આશ્રમમાં ગ્રામ વિકાસ સંમેલન રાખવામાં આવ્યું હતું। ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેમ છે એ ના અંતર્ગત આ કાર્યક્રમ હતો। એમાંથી લગભગ 25 ગામમાંથી ગ્રામજનો ઉપસ્થિત હતા અને ગ્રામ વિકાસ ગામના વિકાસ માટે કેમકે આજકાલ જે રીતે આંતરિક દોડ શહેરો તરફ વળી રહી છે તો ગામડાનો પણ વિકાસ થવો જોઈએ। એટલે સુવિધા એ શહેરની અને આત્મા એ ગામડામાં રહે એટલે માટે દરેક ગામ છે એ સ્વાવલંબી બને, દરેક ગામ એ સુરક્ષિત બને, દરેક ગામમાં શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય। કારણ કે મોટાભાગના લોકો શિક્ષણ માટે શહેરી તરફ વળતા હોય છે તો ગામમાં સારું શિક્ષણ મળશે તો ગામડા થશે। દરેક ગામનું સ્વાસ્થ્ય સારું રહે એટલે ગામના દરેક લોકોએ સ્વસ્થ રહે। ખેતી છે તો ફરીથી લોકો ખેતી તરફ વળે અને ગામડાનો સંપૂર્ણ વિકાસ થાય, સર્વાંગીણ વિકાસ થાય અને આપણું જે રાષ્ટ્ર છે એ ગામડામાં વસેલું છે, આપણો આત્મા છે ગામડામાં વસેલું છે તો ફરીથી ગામડાઓ પુનર્જીવિત થાય એ આ ગ્રામ વિકાસ સંમેલનમાં વિષય હતો। જિલ્લા કાર્યવાહ બંને જિલ્લાના પદાધિકારીઓ આ ઉપરાંત પ્રાંતના જશુભાઈ ચૌધરી એ પણ